મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. અમરભાઈ પાછા આવી ગયા છે ભવ્યજ્યોતિ તીર્થયાત્રા સંઘ તેમજ જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માંથી ભવ્યજ્યોતિ સંઘ સાથે યાત્રા પાર્ટ 3 હવે પાર્ટ 3 માં અમરભાઈ આપને લઈ જઈ રહ્યા છે કામાખ્યા દેવી યાત્રા, જેમાં સ્થળ રહેશે કલકત્તા, ગંગાસાગર, જગન્નાથપુરી, ભુવનેશ્વર અને કામાખ્યા દેવી માતાના દર્શન. આ દર્શનમાં અમે લોકો યાત્રા કરાવવાના છે 10 થી 11 દિવસની, જેમાં સમાવેશ તો બતાવું છું થોભો જરા. તો મિત્રો, હવે આપને જાણકારી આપું છું જગન્નાથપુરીના લોકલ સાઇટ સીન તેમજ ભુવનેશ્વરના પણ લોકલ સાઇટ સીન. સૌપ્રથમ આપણે જશું શ્રી જગન્નાથજીના દર્શન માટે. જગન્નાથજીના દર્શન કરાવ્યા બાદ આપને અમે લોકો લઈ જવાના છે સાક્ષી ગોપાલ મંદિર, જેમ સાક્ષી ગણપતિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ અમે લઈ જશું સીધા લિંગરાજ મંદિર. લિંગરાજ મંદિર કરાવી ચંદ્રભાગા બીચ અને ગોલ્ડન બીચ બંને બાજુમાં છે, ત્યાં ફરાવશું. ત્યારબાદ છેલ્લે આપને સૂર્યકોણાર્ક મંદિરના પણ દર્શન કરાવશું. ત્યાં અમારા જે ગાઈડ હોય છે એ તમને બધી જાણકારી અપાવે છે. અમે પૈસા પણ ચૂકવીએ છીએ અને જાણકારી પણ ત્યાં મેળવીએ છીએ. બધા જ યાત્રીઓને ત્યાં પૂરતી જાણકારી આપવામાં આવે, અમે ખાસ તકેદારી પણ રાખીએ છીએ. આપણે વાત કરીએ કલકત્તા ગંગાસાગરની, તો સૌપ્રથમ તમને જણાવીશ ગંગાસાગર વિશે. ગંગાસાગરમાં અમે તમને લઈ જશું, સૌપ્રથમ કરાવશું ગંગાસાગર સ્નાન. ગંગાસાગર સ્નાન કર્યા બાદ અમે લોકો લઈ જશું મહાપ્રભુજીની બેઠક અને કપિલ મુનિ આશ્રમ. સૌથી મોટી વસ્તુ આપને જણાવીશ, સૌપ્રથમ જે મહાપ્રભુજીની બેઠક છે એ અલગ છે. ત્યાં સમયના અનુસાર અમે લોકો તમને મહાપ્રભુજીની બેઠકના દર્શન કરાવશું. હવે એના પછી અમે લોકો જઈશું કલકત્તા. કલકત્તામાં હાવડા લોકલ. હાવડા લોકલમાં સૌ પ્રથમ પહેલું જ વસ્તુ, સૌથી મોટું અમારા માટે અગત્યનું છે મા કાળી માતાના દર્શન, જે શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે. તો એ શક્તિપીઠના દર્શન કરાવ્યા બાદ ત્યાંથી અમે લોકો તમને સમય આપશું, લઈ જશું ન્યૂ ક્લોથ માર્કેટ. ન્યૂ ક્લોથ માર્કેટમાં તમને શોપિંગ માટે સમય આપશું. ત્યારબાદ ઓન ધ વે અમે લોકો તમને હાવડા બ્રિજ બતાવતા રેલવે સ્ટેશન પર ડ્રોપ આપશું. હવે ત્રીજી વસ્તુ જે કામાખ્યા દેવી છે, ગુવાહાટી આસામ. હવે ગુવાહાટી આસામના પણ સાઇટ સીન આપને જણાવી દઉં. એક તો વશિષ્ઠ મંદિર, ત્યારબાદ આપને લઈ જવામાં આવશે ભીમાશંકર મંદિર, ત્યારબાદ આપને અમે કરાવશું બાલાજી મંદિર અને એની સાથે નવગ્રહ મંદિર તેમજ બીજા અમુક મંદિરો છે. પહેલા દિવસે એટલા મંદિરો કરાવશું. નેક્સ્ટ ડે આખો દિવસ આપણે આપીએ છીએ કામાખ્યા દેવીના દર્શન માટે. ત્યારબાદ જો સમય બચી જાય છે તો આપણે ઉમાનંદન મહાદેવ, જે બ્રહ્મપુત્ર નદીની વચ્ચે આવેલું છે, એ મંદિરના પણ દર્શન કરાવશું. દર્શનમાં અહીંયાથી તમને ચાર્જીસ જણાવવામાં આવે છે કે ઉમાનંદ મહાદેવ બોટ દ્વારા જવું પડે છે અને એ સમયના અનુસારે થાય છે. તો એનો ચાર્જીસ અહીંયા ઓફિસે જ આપને જાણકારી આપી દેવામાં આવશે. તો હવે યાત્રીઓ બધા મેઇન વાત કરીએ, જે વસ્તુ આપણે આટલી બધી લાંબી ચર્ચા કરી, પણ આમાં ઇન્ક્લુડ શું છે, તો આ યાત્રામાં જે 11,500, 12,500 અને 13,500 પ્લસ 2,000 રૂપિયા, તો આ વસ્તુમાં ઇન્ક્લુડ શું છે. પહેલી વસ્તુ આવશે નોન એસી સ્લીપર ક્લાસની ટ્રેનની ટિકિટ, જે આપની રહેશે સુરતથી પુરી, ભુવનેશ્વરથી હાવડા, હાવડાથી ગુવાહાટી, ગુવાહાટીથી અમદાવાદ અથવા તો મુંબઈ અને અમદાવાદ મુંબઈથી સુરત. જે અમદાવાદ મુંબઈથી સુરત રહેશે સિટિંગ રહેશે, બાકી બધી લાંબા ડિસ્ટન્સની જર્ની નોન એસી સ્લીપર ક્લાસની ટિકિટ સાથે આપવામાં આવશે. બીજી વસ્તુ આપવામાં આવશે અમારા તરફથી યાત્રા બસ. યાત્રા બસ આપને મળવાની છે પુરીથી ભુવનેશ્વર સાઇટ સીન માટે, જે આપને પુરીથી બેસાડશે, ભુવનેશ્વર સાઇટ સીન કરાવી ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ડ્રોપ આપવામાં આવશે. બીજી બસ આપવામાં આવશે જે તમને હાવડા રેલવે સ્ટેશનથી પિક કરશે, પછી ત્યાંથી લઈ જશે ગંગાસાગર. પહેલા આપણી જ્યાં હોટલ હોય ત્યાં હોટલ આખો દિવસ આરામ છે. બીજા દિવસે તમને સવારે હોટલથી પિક કરશે, લઈ જશે ગંગાસાગરના પહેલા ઘાટ એટલે કે કચુબેરિયા ઘાટ સુધી. કચુબેરિયા ઘાટથી આપણો અલગ પેકેજ હોય છે, ત્યાંથી દર્શન કરીને આવશો એટલે પછી કચુબેરિયા ઘાટથી પાછી તમને પાર્કિંગમાંથી બસમાં બેસાડશે અને લઈ આવશે હોટલે. નેક્સ્ટ ડે હોટલથી તમને પાછા લઈ જશે મા કાળી માતાના દર્શન, ન્યૂ ક્લોથ માર્કેટ અને હાવડા બ્રિજ પર આપણા હાવડા બ્રિજ બતાવીને રેલવે સ્ટેશને ડ્રોપ આપી દેવામાં આવશે. ત્રીજી વસ્તુ અમારા તરફથી આપવામાં આવશે હોટલ. હોટલ સ્ટાન્ડર્ડ કેટેગરીની સારી હોટલો હોય છે, જેમાં 1 નાઇટ જગન્નાથપુરી, 2 નાઇટ હાવડા અને 2 નાઇટ ગુવાહાટી આપવામાં આવશે. આ ત્રણેય જગ્યાએ 5 નાઇટ હોટલ અમારા તરફથી રહેશે. આના સિવાય ચોથી વસ્તુ બ્રેકફાસ્ટ અને ડિનર રહેશે. ગુજરાતી જમવાનું આપણે ગુજરાતી મહારાજ અહીંયાથી લઈ જઈએ છીએ, જે તમને ત્યાં જમાડે છે. બપોરનું જમવાનું અમારામાં ઇન્ક્લુડ નથી હોતું. અને આના સિવાય મોસ્ટલી સાઇટ સીનનો બધો ખર્ચો મેં તમને જેમ જણાવેલો છે. આ 4 વસ્તુ અમારા તરફથી મેઇન આપવામાં આવે છે: રેલવે ટિકિટ, હોટલમાં રહેવાનું, યાત્રા બસ અને ગુજરાતી જમવાનું. આ 4 વસ્તુ અમારામાં ઇન્ક્લુડ છે. તો મિત્રો, હવે આપણે મેઇન ટોપિક પર આવી જઈએ.
જે ટોપિક છે, કેટલા દિવસ છે, કેટલા પૈસા છે, કેટલી ક્યાંથી યાત્રા છે, શું છે, બધું જ વસ્તુ. હવે હું તમને જણાવું મેઇન ટોપિક પર. આમાં સૌ પ્રથમ આપણે યાત્રા ફીની વાત કરીએ તો યાત્રા ફી છે 11,500 રૂપિયા. જો એક રૂમમાં આપણે 4 વ્યક્તિ, ડબલ બેડમાં 3 અને ચોથા વ્યક્તિ માટે ગાદલું એક્સ્ટ્રા એવી રીતે રોકાતા હોય તો 11,500 રૂપિયા. ડબલ બેડમાં 2 વ્યક્તિ અને 1 વ્યક્તિ માટે ગાદલું એક્સ્ટ્રા એટલે કુલ એક રૂમમાં 3 વ્યક્તિ તો તમારે રહેશે 12,500 રૂપિયા. જો કપલ રૂમ લેવું હોય તો 13,500 રૂપિયા. આ બધી યાત્રા ફી 11,500, 12,500 અને 13,500 આ યાત્રા ફી વ્યક્તિ દીઠ છે. 5 વર્ષથી ઉપર જે કોઈ બી બાળક હશે એના માટે અલગ ચાર્જીસ છે, એ આપને ઓફિસથી જાણકારી આપવામાં આવશે. આના સિવાય સાઇટસીઇંગ ખર્ચો છે, જે સાઇટસીઇંગ ખર્ચો અમે એક્સ્ટ્રા લઈએ છીએ 2,000 રૂપિયાનો, જેમાં આપને ત્યાંની એન્ટ્રી ટિકિટ, દર્શન ટિકિટ, નાવડી ખર્ચ, લોકલ સાઇટસીઇંગ, દર્શન ટિકિટો, ગાઈડ ફી, પછી ગંગાસાગરનો ખર્ચો, આ બધો જ ખર્ચો એમાં ઇન્ક્લુડ આવી જાય છે, જે ત્યાં જઈને તમારે અલગથી કરવાનું નથી થતું. હા, જો કદાચ 500-700 મીટર અગર કદાચ ચાલવું પડે તો એ અલગથી ચાલવાનું રહેશે. જો યાત્રીઓ આપને આ વિડીયો, અમારી મહેનત અગર ગમતી હોય તો આ વિડીયો માટે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો, તેમજ બેલ આઇકન પણ દબાવો, જેથી કરીને આગળના જે અમારા વિડીયો છે એ આપને મળશે, તેમજ જ્યારે મળે ત્યારે તમે જોઈ શકો. હવે વાત કરીએ કે આપણી આ જે યાત્રાઓ છે એની તારીખો અને કઈ રીતના મળશે. તો તારીખ માટે આપને અમારી ઓફિસે સંપર્ક કરવાનો રહેશે. અહીંયા જ નાનપુરા અમારી ઓફિસ છે, આપ આવી શકો છો. ડાયરેક્ટ નાનપુરા આવીને પેમ્પલેટ અથવા તો મોબાઈલ પર બી તારીખો પેમ્પલેટ મંગાવી શકો છો. તો મોબાઈલ પર મંગાવવા માટે આપને વોટ્સઅપ પર મને યાત્રા લખીને મોકલવાનું રહેશે. લાસ્ટમાં 543 અથવા તો 538 નંબર પર સંપર્ક કરી શકો છો. અથવા તો ડાયરેક્ટ અગર ફેસ ટુ ફેસ મળવું હોય અને પેમ્પલેટ ફિઝિકલ જોઈતું હોય તો નાનપુરા લાપસીવાલા ભવન આનંદ હોસ્પિટલની ગલીમાં અમારી ઓફિસ છે. આપ ડાયરેક્ટ આવી શકો છો અને પેમ્પલેટ લઈ શકો છો.